તો ચોમાસાને લઈને આ વર્ષે કેવું રહેશે તેની અલગ અલગ આગાહીઓ થઈ છે, પરંતુ પવનથી વર્તારો કાઢવામાં આવી રહ્યો છે, જેમાં થોડી ઘણી ચિંતાની વાત છે. કેટલાક એવા ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ શક્યતાઓ છે કે ચોમાસું થોડું નબળું રહે. આજે આપને સમજાવવા જઈ રહ્યા છીએ અમે કે જે રીતની પવનની દિશાઓ છે, જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે, તેના પરથી કઈ રીતે કયા વિસ્તારમાં ચોમાસું રહેશે અથવા તો તેની શું અસરો થઈ શકે છે. જે મોડલ છે તે પણ અહીંયા આગળ આપની સમક્ષ છે, તેની પર વાત કરીશું. પરંતુ તે પહેલા આપ જુઓ કે જે અલગ અલગ ગુજરાતના જિલ્લાઓ છે તે તમામ નામ અહીંયા લખેલા છે અને તમામ વિસ્તારની અંદર પવનની જે દિશા છે તે કઈ રીતની છે તે જોવા મળી રહી છે. અત્યારના જો શરૂઆત કરીએ આપણે દરિયા કિનારાના ઉત્તર વિસ્તારથી, ઉત્તરના ભાગોથી, તો તમને દેખાશે કે બધા જે પવનો છે તે પશ્ચિમમાંથી આવી રહ્યા છે અથવા તો નૈઋત્યમાંથી આવી રહ્યા છે. તેનાથી એક પરિસ્થિતિ એ છે કે જે દરિયા કિનારાના વિસ્તારો અથવા તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, નલિયા છે, ભુજ છે, કચ્છ છે, સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, મોરબી, જામનગર, દ્વારકા, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ પવનની દિશા પશ્ચિમ જોવા મળી રહી છે અથવા તો નૈઋત્ય જોવા મળી રહી છે. મોડલ સમજાવી દઈએ. હવે આ જે પવનની ગતિ જોવા મળી રહી છે, તો પવનની દિશા જે જોવા મળી રહી છે તે તો વાત છે, પરંતુ કઈ દિશામાંથી કયો પવન આવતો હોય તો એ મહત્વનો થઈ જાય છે. તે તમારા માટે સમજવું જરૂરી છે. તેના પરથી જ તમને ખ્યાલ આવશે કે અખાત્રીજનો પવન અને તેનો અર્થ શું છે. હવે અખાત્રીજનો પવન અને તેનો અર્થ જે છે તે સમજાવી દઈએ. શરૂઆત કરીએ પૂર્વથી. જો નબળું ચોમાસું રહેવાના સંકેત હોય અને ઘાસચારાની અછત હોય, જ્યારે પણ પૂર્વથી પવન હોય ત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. પછી વાત કરીએ અગ્નિ. જો અગ્નિથી પવન એટલે કે આ દિશામાંથી પવન આવતો હોય તો દુષ્કાળની શક્યતા ત્યારે માનવામાં આવતી હોય છે. ત્યારબાદ વાત કરીએ દક્ષિણથી. જો દક્ષિણથી પવન આવતા હોય તો ખૂબ જ નબળું ચોમાસું રહેવાની શક્યતા છે. અનાજ અને ઘાસની પણ અછત હોઈ શકે છે. દક્ષિણ બાદ વાત કરીએ નૈઋત્યની. નૈઋત્યમાં જ્યારથી દિશામાં પવન આવતો હોય તો સારું ચોમાસું અને અતિવૃષ્ટિની શક્યતા હોય, પરંતુ તેની સાથે સાથે રોગ અને જીવાત પણ વધે છે. ત્યારબાદ વાત કરીએ પશ્ચિમથી. જો પશ્ચિમની દિશાથી પવન ફૂંકાતો હોય તો સારું ચોમાસું હોય અને ઉત્પાદન પણ વધે છે. ત્યારબાદ વાત કરીએ વાયવ્ય. જો વાયવ્યની દિશાનો પવન હોય તો ખૂબ જ સારું ચોમાસું રહે અને ઉત્પાદન પણ વધે. અહીંયા બંને વસ્તુ સારી જોવા મળે છે. ચોમાસું પણ ખૂબ સારું રહે અને ઉત્પાદન પણ વધી જાય. ઉત્તરની દિશાથી પવન આવતો હોય તો ખૂબ સારું ચોમાસું ને અમૃત વર્ષ માનવામાં આવે છે. ઉત્તરની દિશામાંથી જો પવન ફૂંકાતો હોય અખાત્રીજને લઈને તો તેની વાત છે. જો ઈશાન ખૂણામાંથી ફૂંકાતો હોય તો સારું ચોમાસું અને રોગ જીવાત વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. તો અખાત્રીજનો પવન અને તેનો અર્થ જે છે તે અમે આપને સમજાવી દીધું. આની પહેલા મેં થોડું ઘણું આપને બતાવ્યું હતું કે કઈ દિશામાંથી કેવો પવન જઈ રહ્યો છે. હવે થોડું ઝૂમ ઇન કરીને અમે આપને બતાવીએ કે જેમાં આપને ખ્યાલ આવશે કે કઈ રીતની પરિસ્થિતિ છે. તો આપ જુઓ કે મોટાભાગનો ઉત્તર ગુજરાતનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને જે દરિયા કિનારાના વિસ્તારો છે એ તમામ જગ્યાએ પશ્ચિમી પવન જોવા મળી રહ્યા છે. આ પવનને આપ જોઈ રહ્યા છો, આ ગતિમાં આવી રહ્યો છે, આ દિશામાં આવી રહ્યો છે, જે ઇશારો કરી રહ્યું છે. જો હવે અખાત્રીજના પવનની વાત કરીએ તો એક મોડલ બાજુમાં છે, તે પણ હું આપને ધીમે ધીમે લઈ જાઉં છું તે તરફ. આ મોડલ તરફ જોશો તો અહીંયા આગળ અમે જે રીતે આપને બતાવ્યું છે તે પ્રમાણે પશ્ચિમી પવન એટલે કે આ રેખામાં પવન આવતો હોય, જે પશ્ચિમ જોઈ રહ્યા છો અત્યારના જે મોટાભાગનો વિસ્તારમાં આવી રહ્યો છે, તો સારું ચોમાસું ને ઉત્પાદન વધે. એક સારી વાત એ છે અત્યારના કે જે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં પશ્ચિમી તરફથી પવન આવી રહ્યો છે, જેનાથી આ મોટો ફાયદો થશે. થોડા ઘણા વિસ્તારો એવા અહીંયા છે કે જેમાં દક્ષિણ ગુજરાતના જો વિસ્તારો આપ જુઓ કે જેમાં દાદરાનગર હવેલી છે, દમણ વલસાડ છે, નવસારી છે, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ થોડા દક્ષિણી પવનો જોવા મળી રહ્યા છે. તેનો અર્થ શું છે? ફરી એક વખત મોડલ પાસે જવું તો દક્ષિણ અથવા તો નૈઋત્યના થોડા પવનો જોવા મળી રહ્યા છે. એટલે કે નૈઋત્યના જો પવન હોય તો સારું ચોમાસું ને અતિવૃષ્ટિ, રોગ જીવાત વધે, પરંતુ દક્ષિણી પવન હોય તો ખૂબ નબળું ચોમાસું માનવામાં આવતું હોય છે અને અનાજ અને ઘાસની અછત પણ થાય. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં આવી શક્યતાઓ હોઈ શકે છે કે જેમાં શક્યતા પ્રમાણે થોડું નબળું ચોમાસું રહે અથવા તો રોગ જીવાતની જે અસર છે તે જોવા મળે. હવે આપ મધ્ય ગુજરાત તરફ જશો તો મધ્ય ગુજરાત તરફ પણ જે પવનની દિશા છે તે પશ્ચિમની જ જોવા મળી રહી છે. એટલે એમાં આપણું અમદાવાદની વાત કરીએ, ગાંધીનગરની વાત કરીએ, ખેડા, મહીસાગર, અરવલ્લી છે, અરવલ્લીનો વિસ્તાર છે, મહીસાગરનો વિસ્તાર, પંચમહાલ, દાહોદના જે બધા વિસ્તાર આપ જોઈ રહ્યા છો, છોટાઉદેપુરના, વડોદરાનો, એ તમામ વિસ્તારની અંદર પશ્ચિમી જોવા મળી રહી છે પવનની ગતિ અથવા તો નૈઋત્ય છે. તેનાથી વધારે ગતિમાં પવનની જે દિશા છે તેમાં કોઈ બદલાવ જોવા નથી મળી રહ્યો. એટલે કે પવનની દિશા જો પશ્ચિમ અને નૈઋત્ય હોય તો સૌથી સારી વાત ખેડૂતો માટે છે કે ચોમાસું સારું રહેશે, ઉત્પાદન વધશે. હજી એક ચિંતાની વાત જે છે તે થોડું ઘણું ઉત્તર ગુજરાતના લોકો માટે છે.
આપ જુઓ કે પશ્ચિમથી ઉત્તર ગુજરાતના જે નલિયા, ભુજ, કચ્છ તરફના વિસ્તારો છે ત્યાં તો પવન આવી રહ્યો છે, પરંતુ જેમ જેમ ઉત્તર તરફ પવન જાય છે તેમ દિશા થોડી બદલાઈ જાય છે. જે પશ્ચિમથી સીધો આવતો હતો એના બદલે થોડું નૈઋત્ય જોવા મળી રહ્યું છે, અને બનાસકાંઠાના થોડા વિસ્તાર એવા છે કે જ્યાં આગળ થોડો દક્ષિણનો પણ પવન જોવા મળી રહ્યો છે. આપ જોશો તો આમ આ રીતનો પવન જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે પશ્ચિમથી આમ પવન આવે છે બાકીના વિસ્તારમાં, પરંતુ અહીંયા બસ આ જે વિસ્તાર છે ત્યાં આગળ આપ જો પવન અહીંયાથી ટર્ન લે છે, ટર્ન લઈ અને સીધો જેને એની જે દિશા છે તે બદલતી હોય તે પ્રમાણેની છે પરિસ્થિતિ. એનો મતલબ એ છે કે જો નૈઋત્ય પ્રમાણેની આની આ જ પવનની દિશા રહે છે તો ચોમાસું સારું થશે, પરંતુ થોડી રોગ અને જીવાત વધી શકે છે. અને અત્યાર પ્રમાણે અખાત્રીજના જે પવન છે તેની આપણે જે આગાહી કરી રહ્યા છે તે પ્રમાણે દિશા પ્રમાણે જો દક્ષિણ પ્રમાણે થોડો ઘણો પણ જોવા મળે તો એટલા વિસ્તારોની અંદર ચોમાસું થોડું નબળું રહી શકે છે. જે આપણે 2024 વખતે પણ ચોમાસું જોયું હતું, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો એવા હતા કે જ્યાં આગળ વરસાદ જેટલો જોતો હતો તેટલો નથી મળ્યો, તો તેવી પરિસ્થિતિ પણ થઈ શકે તેવી પરિસ્થિતિ હાલમાં જોતા લાગી રહી છે. અહીંયા આગળ બીજી મહત્વની વાત એ છે કે બાકી તમામ જે ગુજરાતના વિસ્તારો છે મોટાભાગના વિસ્તારોમાં પશ્ચિમથી જ પવન છે, પશ્ચિમની દિશાનો જ પવન જે છે તે છેક સુધી જઈ રહ્યો છે, અથવા તો નૈઋત્ય ત્યાંનાથી ઓછું જોવા નથી મળી રહી, પવનની દિશામાં કોઈ બદલાવ જોવા નથી મળી રહ્યો. એટલે કે આ બંને પરિબળો એ સ્પષ્ટ કરી રહ્યા છે કે ચોમાસું સારું રહેશે અને ઉત્પાદન પણ વધશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતનો થોડો વિસ્તાર એવો છે કે જ્યાં આગળ થોડી ચિંતાની વાત છે, અથવા તો અત્યાર પ્રમાણે જે અનુમાન કરી રહ્યા છે તે પ્રમાણે થોડો બદલાવ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ફાઇનલ અનુમાન નથી, એટલે કે અંતિમ અનુમાન નથી. આ તો અખાત્રીજ પ્રમાણે જે પવનની દિશા જોઈને લોકો અનુમાન કરતા હોય છે તે પ્રમાણેનું અનુમાન છે. પરંતુ એક વાત સારી છે કે આની પહેલા પણ હવામાન નિષ્ણાંતોએ અથવા તો જે અલગ અલગ મોડલ જે કીધું હતું તે પ્રમાણે આ મોડેલ પણ એવું કહી રહ્યું છે કે આમ સરેરાશ જોવા જાવ તો ગુજરાત માટે સારું એવું ચોમાસું હોઈ શકે છે.